નીચે ઉભેલી ઉપર ડોસી ઉપરથી લાગે, નીચે ઉભી હોય તો એ જ માટલો એને માથા મારીએ. પણ આ વૈષ્ણવતાનું લક્ષણ, ગુસ્સો એ વૈષ્ણવતાનું લક્ષણ નથી. એટલે આ વૈષ્ણવ શું કરતા, એની સામે જોતા પાછા, એવું નહીં કે નતા જોતા. તમે વાર્તામાં જો જોવે શું આપે, સ્માઈલ આપે. નોય કૃષ્ણદાસ અધિકારી ભાઈ, કૃષ્ણદાસ મેઘન પણ નહીં. હવે તમે ઠોકાઠોક 84 ના નામ દઈ દો ને, એકાદું તો સાચું પડી જ જવાનું છે. લ્યા 84 બેઠા તો છે, અહીંથી ચાલુ કરો. દામોદર દસાનિયા, કૃષ્ણદાસ મેઘન, દામોદર સંભળવાલા, પદ્મનાભ દાસ, આ બધા બોલવા માંડો. અહીંથી એકાદું તો સાચું પડશે ને. અત્યારે ડિસ્કશન નથી, તમે શોધી લાવજો. મેં કીધું ને, એટલે રાત્રે કંઈક તો કરશો કે નહીં ઘેર જઈને. ચિંતા નહીં, ચિંતન. શું કરવાનું? ચિંતા છોડો ને ચિંતન. પ્રોબ્લેમ એટલો જ છે કે આપણે ચિંતન નથી કરતા. એટલે એ વૈષ્ણવ એની સામે જોવે, સ્માઈલ આવે, પછી પાછા નાવા જાય. પાછું પેલું કપડું ફેંકીને ના આવે, કપડું ધોઈને પાછું લાવે. હજી તો લાવે ને પેલી ફરતી ફેંકે. બીજી વાર પાછા એની સામે જોવે, પાછા ફરીથી નાવા જાય. ગુસ્સો નહીં. કેમ? મૈત્ર કરુણમેવ ચ. આ કયો સ્વભાવ કહેવાય? વૈષ્ણવની અંદર દુશ્મની હોય જ નહીં. એને જોઈને એના મનમાં એને દુશ્મનીનો ભાવ થયો નહીં, બલકે શું વિચાર્યું કે મારા પ્રભુના કાકડાની વ્યવસ્થા થઈ રહી છે. પોઝિટિવ થિંકિંગ. કે મારા ઠાકોરજીને અંગીઠી પ્રગટાવવા માટે જે કાકડા જોઈએ ને, કાપડના ગાભા, એ આ ઠાકોરજી ભેગા કરાવી રહ્યા છે. અને પ્રભુ આની અંદર બેસીને જોઈ રહ્યા છે કે હું યોગ્ય છું કે નહીં. યાદ રાખજો, સ્માઈલ. આ મૈત્ર બીજું લક્ષણ. હવે આપણે આપણા દર્પણમાં જોવાનું કે આપણી અંદર આ છે તો અધરામૃતનું પાન કરવાને લાયક. ગુસ્સો આવે તો અધરામૃતના પાનમાંથી ચૂક્યા સાહેબ. એટલે અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણમેવ ચ. ત્રીજું લક્ષણ કરુણા. કોઈના માટેની કરુણા. કોઈને દુખી જોઈ. અમારા નરસિંહ મહેતાએ કહ્યું તેમ, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન નાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ વાચ કાચ મન નિશ્ચલ રાખે, નિંદા ન કરે કે નીરે. વૈષ્ણવ કોને કહેવાય? અત્યારે મારે ભજન નથી ગાવાના. ભજન ગાવાના ટાઈમે ભજન ગાશું. મારો ભજનનો પ્રોગ્રામ નથી ને, અને મારા પ્રભુનું ભજન ઓછા ગમે છે. અસ્તુ. તો વૈષ્ણવ કોને કહેવાય? પર દુખે ઉપકાર કરે. બીજાને દુઃખમાં જોઈ, મને બહુ દુઃખ થાય તમને દુઃખમાં જોઈ, હું કશું બટ સોરી હું કંઈ કરી શકતો નથી. આને વૈષ્ણવ કહેવાય. કોઈને દુઃખમાં જોઈને ખાલી બસ મને બહુ દુઃખ થાય, હું કશું કરી ન શકું, નહીં. પર દુઃખે ઉપકાર કરે. અને કરવા છતાં પાછો એમ ના કે મેં તમારા માટે આજના તો કેવા, એટલે તમે બધા સારા, પણ તમે આજે જોજો કરે આટલું ને પછી મને પ્રત્યક્ષ અનુભવ છે. એક ભાઈ મને રાયપુરના એરપોર્ટ પર મળેલા. હું રાયપુરથી મુંબઈ જઈ રહ્યો હતો ફ્લાઇટમાં, તો રાયપુરના એરપોર્ટ પર બેઠેલો એક ભાઈ મને એરપોર્ટ પર મળ્યા. હું આમ શાંતિથી વાંચતો હતો મારો બેઠીને, તો એ ભાઈ મને આવ્યા, મળ્યા. જે હું આમ વાંચતો હતો એટલે મારું મોઢું તો દેખાય નહીં, પણ એમણે આમ સાઈડમાંથી જોયું છે એટલે મને ઓળખી ગયા છે. એકદમ આયા, સામે આવીને ઉભા રહ્યા. મારા આમ આગળ મેગેઝિન હતી, મને દેખાડું ને, મને કે શાસ્ત્રીજી, મેગેઝિન નીચે કર્યું. એકદમ અચાનક કેવી રીતે ઓળખું? એકદમ મારે તો 50,000 લોકોને રોજ મળવાનું હોય. 7 વર્ષની ઉંમરથી કથા કરું છું, અત્યારે 33 વર્ષનો થયો સાહેબ. 23-25 વર્ષ થઈ ગયા કથા કરતે કરતે. એક કથામાં 5,000 ને મળતા હોઈએ તો યાર 25 વર્ષથી કથામાં કેટલા મળ્યો હોય નક્કી તો કરો.
બધું કેટલા રોજ ના મળે, મને કેવી રીતે યાદ રહે એકદમ? હા, કંઈ કન્વર્સેશન થયું હોય તેવું, એટલે એકદમ મને યાદ નહીં આવ્યું, પણ એ માણસ જુઓ મને કેવી રીતે મળે છે. મને કહે, શાસ્ત્રીજી ઘડિયાળ બરાબર ચાલે છે? મને નથી પૂછો તમે કેમ છો, ક્યાં જાઓ, ઘડિયાળ બરાબર ચાલે? ઓ તમે, અચ્છા, મને ત્યારે યાદ આવ્યું કેમ કે ઘડિયાળ એને ગિફ્ટ કરેલી. એણે મને એમ નથી પૂછ્યું તમે કેમ છો, ક્યાં જાઓ છો, અહીંયા કેમ આવ્યા હતા, ચંપારણ્ય ગયા હતા, શું દુખાય નહીં, ઘડિયાળ કેમ બરાબર છે? મેં કીધું હા સાહેબ, થોડી બગડી ઠીક કરી આપ. ના ના, આ તો ખાલી પૂછ્યું બરાબર ચાલે છે ને, આપણે આપીએ તો બરાબર જ ચાલે. એને આપતા કદાચ 6 મહિના પહેલા એને મને ઘડિયાળ આપી હશે, પણ 6 મહિના પછી એને યાદ શું આવ્યું? હું યાદ નથી આવ્યો. આ તો એક આપી હતી, એને કે મારા ઉપર ઉપકાર નહોતો કર્યો ને. યાદ રાખજો, દાન આપનારો ઉપકાર નથી કરતો, ઉપકાર કોણ કરે છે? લેનાર. હંમેશા દાન લેનાર ઉપકાર કરે છે, કેમ કે જ્યારે એ દાન સ્વીકારે છે ત્યારે દાનની સાથે સાથે તમારા પાપ, તમારા અપરાધ પણ લઈ અને પોતાની અંદરથી તમારા દાનના ભારોભાર પુણ્ય અને પોતાનું તપ તમને આપે છે. અને એટલે જ શાસ્ત્રમાં કહ્યું કે 5 જણના પગ ધોવા જોઈએ. કોના કોના? ભગવાન, ગુરુ, બ્રાહ્મણ, અતિથિ, અભ્યાગત. આપણે ત્યાં કોઈ સંત અતિથિ આવે એના પગ ધોવાને. 5મા નંબરે કોણ? ભાઈ બોલ્યું શું? જમાઈ. શાસ્ત્રમાં ક્યાંય જમાઈના પગ ધોવાનું લખ્યું નથી સાહેબ. લખ્યું હોય તો મને બતાવો, હું તમારો ગુલામ થવા તૈયાર. જો જમાઈના પગ ધોવાનું લખ્યું હોય ને તો બિચારા સસરાની સાહેબ દશા બેહી જાય. કેમ કે કોઈક સસરાનો જમાઈ જો બાજુમાં જ રહેતો હોય ને રોજ આવે તો રોજ સસરાને લોટો લઈને ઉભા રહેવાનું, ગમે ત્યારે આવે સાહેબ. જમાઈના પગ ધોવાનું નથી લખ્યું, પણ દાન લેનારના, પછી એ બ્રાહ્મણ હોય અને એટલે સંત હોય, ગુરુ હોય, કોઈ પણ હોય, અને એટલે તો બ્રહ્માજીએ પગ ધોયા વામન ભગવાનના. કેમ કે વામન ભગવાન શું કરવા ગયા હતા? જમાઈ હતા. બ્રહ્માજીએ કઈ દીકરી પરણાઈ? બ્રહ્માજીને જ્યારે વામન ભગવાન પધાર્યા ત્યારે બલિ રાજાએ પણ પગ ધોયા અને બ્રહ્માજીએ ચરણ ધોયા પ્રભુના. કેમ? કેમ કે ભગવાન શું લેવા ગયા હતા? દાન. હંમેશા દાન લેનાર ઉપકાર કરે છે, અને એટલે જમાઈના પગ ધોવાનું નથી લખ્યું, પણ દાન લેનાર. અને એટલે એક જ દાડો તમે પગ ધુઓ છો, રોજે રોજ નહીં. કેમ કે એ જે દિવસે ધુઓ છો ને એ દિવસે પેલો શું કરવા આવ્યો હોય છે? દીકરી લેવા નહીં, દાન લેવા. અને તમે શું બોલો છો? તમે શું કર્યું? કન્યા એમ બોલ્યા, અમે દીકરી આપી. કન્યા દાન. શું કરો છો તમે? એ દાન લેવા આવ્યો છે. અને દાન લેનારો હંમેશા ઉપકાર કરે છે, કરે છે ને કરે છે સાહેબ. અને એટલે એના પગ ધોવાના. કેમ કે દાન લઈ અને પોતાની અંદર રહેલું પુણ્ય આપી તમને પાપથી મુક્ત કરીને તમને હલકા કરે છે. તમારું પાપ એટલું લઈ જાય છે. યાદ રાખજો, ઉપકાર કરનાર છે. આપણે તો એમ સમજ્યા જમાઈના ધોવાના. જમાઈના શું કરવા ધોવા પડે? લે, જમાઈના ધોવાની કઈ જરૂર નથી. નહીં તો પછી રોજ બિચારા હવરાન દશા બેસી જાય, લોટો લઈને ઉભા રહેવાના. જ્યારે જમાઈ આવે ત્યારે હવરો બધું કામ છોડીને સીધો લોટો લેવા જાય. અને કોઈકનો જમાઈ જો રોજ આટા મારતો હોય તો રોજ પેલા એ ઘડો ભરી જ રાખવાનો. બધી નોકરી ધંધા છોડીને ક્યાં ઉભા રહેવાનું? નળ આગળ. કેવી કેવી માન્યતાઓ આપણે ધારણ કરીને બેઠા છીએ સાહેબ. આ પરમાત્મા કરુણા એટલે શું? મૈત્ર કરુણમેવ ચ આપણને સમજાવી રહ્યા છે. વૈષ્ણવતાના લક્ષણ બતાવે છે સાહેબ. વૈષ્ણવતાના લક્ષણ બતાવે છે. પેલાએ આપ્યા પછી યાદ ન રાખવાનું હોય, પણ આપ્યા પછી પણ યાદ રહે, મેં આપ્યું. આ મેં આપ્યું છે ને ત્યારે યાદ રાખજો, એનાથી દાનનું ફળ મળતું. આપણે તેમ કહેવાય કે જમણો આપે ખબર કેટલી પડે સાહેબ.
પણ અમારા આજે લોકો એવા છે કે જમણો આપે ને તો આખું ગામ જાણે, ફોટોવાર પડાવે. ડાબો ના જાણે એવું નહીં, આખી દુનિયાને બતાવીએ સાહેબ. જાણવાની ક્યાં વાત છે, જણાવીએ. વિચાર તો કરજો. આપણી અંદર વૈષ્ણવ કોને કે પર દુખે ઉપકાર કરે, અને ઉપકાર કર્યા પછી મનમાં એમ ન આવે કે મેં કર્યું. મને મારા નાનપણના દિવસો યાદ છે કે અમે નાનપણમાં ગામમાં રહેતા, વિસનગરમાં ઉત્તરાયણ આવે ને એટલે બધા તલના લાડવા આપવા આવે અમારે ત્યાં બ્રાહ્મણના ત્યાં. આખા ગામમાં એક જ ઘર બ્રાહ્મણ નો મારું એટલે ત્યાં તલના લાડવા. તો હવે અમારા બધા પરિવારવાળા સેવામાં હોય, અમે તો આપણે નાના નાના એટલે પતંગ ચકાવવા ધાબા પર ચડ્યા હોઈએ, એટલે અમારા દાદાજી બહાર એક આવડું તગારું મૂકી દે કે જે વૈષ્ણવ આવે ત્યાંમાં નાખતા જાય. હવે કોઈ લાડવા પર તો નામ ના લખ્યા હોય, મંચી ડોશીના લાડવા, ચમન ડોશીના લાડવા, જમનભાઈના લાડવા, એમ કે નામ થોડી લખ્યા હોય લાડવા પર. એટલે બધા એક સામટા તગર આમ લાડવા નાખતા જાય, એટલે બધાના ભેગા. હવે ખબર નથી કે આ કોનો લાડવો, નામ ખબર નથી. હવે અમે લોકો ઉપરથી નીચે ઉતરીએ, અને પછી 2-4 લાડવા આ ખિસ્સામાં, 2-4 લાડવા આ ખિસ્સામાં, તલના લઈને ધાબા પર પાછા પતંગ ચગાવે લાડવા ખાઈએ. એટલે તલના લાડવા ખાય તો ઘણી વખત એકદમ આમ વાગે ને પતંગ હાથમાંથી ઉડી જાય ને. કેમ તો કે લાડવો તૂટે ને અંદરથી સવાર રૂપિયો નીકળે. હા, ઘણા અંદરથી ચાંદીનો સિક્કો નીકળે. આ ગુપ્ત દાન કહેવાતું. કેમ તો કે ખબર ન પડે. અને હવે અમે કોને કહેવા જઈએ તમે આપ્યું હતું, કેમ કે ખબર જ નથી કે આ લાડવો કોને. નામ તો લખ્યું નથી ને કે ચમનભાઈનો લાડવો, એટલે એમ કે ચમનભાઈ સારું કર્યું તમારા લાડવા, એ તો અમે દાંત જ નાખ્યું, એવું તો કહેવા જવાય નહીં. કે તમે આ આપ્યું એ કહેવા જવાય નહીં. તો વૈષ્ણવ કોને કહેવાય કે પર દુખે ઉપકાર કરે. કોઈને દુઃખમાં જોઈ, ના મને બહુ દુઃખ થયું, ખાલી આ બોલે તે વૈષ્ણવ નહીં, પણ ઉપકાર કરે, એનું દુઃખ દૂર કરવાની કોશિશ કરે, જી જાન લગાવીને કે હું બધું જ કરી છૂટું તારા માટે. પણ એ કર્યા પછી એમ જતાવે નહીં કે મેં આટલું કર્યું. પેલા ભાઈની જેમ ઘડિયાળ બરાબર ચાલે એવું નહીં. મેં કીધું લઈ જાઓ, ન ચાલતી તમારે જોઈતી હોય પાછી. વિચાર તો કરો. આપણે તો આપણા મગજમાં બધું જ હોય, હું આમ કરું છું, મેં આ કર્યું, મેં તારા માટે આટલું કર્યું. આપણે 4 વખત પેલા બિચારાને સંભળાઈશું. આ કરુણા નથી. મૈત્ર કરુણ મેવ છે. આપણી અંદર બીજાના દુઃખ જોઈને દુઃખી થવાની આ વૈષ્ણવતા. હું ઘણી વખતે દુઃખ સાથે આ દ્રષ્ટાંત વારે વારે આપું છું કે શ્રીનાથજીમાં જ્યારે ભીડ લાગી હોય ને દર્શન કરવાની, મને ઘણી વખત એમ થાય કે એ લોકોને શું શ્રીનાથજી દર્શન આપે સાહેબ? ન આપે, ક્યારે ન આપે. વ્યાસપીઠ પરથી કહું છું, ન આપે સાહેબ. અમારી આંખોની સામે જોયેલો વાત કહું છું તમને. 200 રૂપિયા આપી, હવે ત્યાં ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો. 200 300 રૂપિયા આપીને સ્પેશિયલી વીઆઈપીમાં પાછળથી જાય અંદર. બિચારા કોઈ ગરીબો, કેટલા એવા બાળકોને લઈને આવનારા માજીઓ બધા લાઈનમાં ઊભા હોય, પેલા ત્યાં જાય ભીડમાં આગળ, અને પછી જેવા દર્શન ખુલે એટલે બધા હુર્ર કરતા, એમાં કેટલાને ધક્કા મુક્કી કરતા સાહેબ. કેટલી માજીઓ પડી જાય, કોઈ બાળકો પડી જાય, એની સામું ધ્યાન ન આપે, અને કુણી મારતા આમ મારતા આગારો. કોઈ બિચારા બીમારને કુણી વાગી ગઈ, કોઈને ધક્કો વાગ્યો, કોઈના પગ ઉપર ચડી ગયા, અને પછી કે જય હો ગોવર્ધનનાથ કી જય. મેં કીધું ધિક્કાર છે, તું પાછો જા. ગોવર્ધનનાથ કહેતો હશે નાલાયક. એક મારી ડોસીને, એક મારા સારા ગરીબ વૈષ્ણવને તું ધક્કો મારીને આવ્યો, અને પછી મારી આગળ આવીને મારા દર્શનની કામના રાખે. પહેલા એને ઉપાડ, પછી હું તને દર્શન આપીશ. આ તારી અંદર વૈષ્ણવતા છે, તારી અંદર કરુણા છે. એક જણને ધક્કો મારી, લાત મારી, કુણી મારી, અને તું તારા સ્વાર્થને પોષવા આગળ જાય છે. યાદ રાખજો, ઠાકોરજી એને ક્યારે દર્શન આપતા નથી, કેમ કે જેને જીવતા માણસોમાં ભગવાન દેખાતો નથી ને, ભગવાન કે એના માટે પછી હું પથ્થરની મૂર્તિ બની જાઉં છું સાહેબ. તારી અંદર કરુણા મારી પરવારી, કરુણા મારી પરવારી. આ વૈષ્ણવતાનું ત્રીજું લક્ષણ. અને વાતો કરે કે હું વૈષ્ણવ, ફટાકા ચંતિલક થઈ ગયું એટલે વૈષ્ણવ, કંઠી લટકાઈ લીધી 4 એટલે વૈષ્ણવ. યાદ રાખજો, આપણે વૈષ્ણવ નથી. આ વૈષ્ણવતા નથી. 33 લક્ષણ હોય ત્યારે ગાય જેવા જીવ બનાય, અને તો જ વેણુનો નાદ. ચિંતા નહીં કરતા, દુઃખી નહીં થતા. કદાચ તમારી અંદર આ લક્ષણ ન હોય તો અત્યારથી, જાગ્યા ત્યારથી કેટલી ખબર પડે સાહેબ. બોલો, મને મારે બોલવાની કઈ જરૂર જ નથી. હું જે બોલું એનું અડધું જ્ઞાન સામે છે. બસ ખાલી હવે કેટલી વાર છે વાલા વૈષ્ણવો? અમલમાં મૂકવાની.
આજથી જાગી ગયા, આજથી સવાર. નથી કાંઈ વાંધો નહીં, આજથી કરુણા પેદા કરો. મૈત્ર કરુણમેવ છ નિર્મમો નિરહંકાર. આ બે લક્ષણ બીજા. નિર્મમ, આ મારું અને આ પારકું એવું વૈષ્ણવની અંદર ક્યારે હોય? પણ આપણે કરીએ છીએ. તમે લોકો નહીં કરતા હો તો બધા સારા હશો એટલે. પણ સાચું કહેજો, આવું કરતા હો તો જોજો. આવું કરે છે લોકો, આવું કરે છે કે નહીં? હા કે ના કહેજો. તમે ઠાકોરજીને સરસ મજાના બદામ કાજુ પણ તળીને ધર્યા છે ભોગ, અને સુખડી પણ ધરી છે ને કેળાએ ધર્યા છે. આજે તમારા ત્યાં બે વૈષ્ણવ આયા છે અને તમારી દીકરી પણ સાંજે આવવાની છે. કયો પ્રસાદ વૈષ્ણવને આપશો અને કયો પ્રસાદ દીકરીને આપશો સાહેબ? બોલો. કેળા કોને આપશો અને કાજુ બદામ કોને આપશો? હે? સુખડી કોને આપશું? નહીં, મેં એટલે તમે બધા કેવા છો? સારા. ના, મારી દીકરીના દીકરાઓને કાજુ બદામ બહુ ભાવે એટલે સાચવીને રાખ્યા છે. હાલો સુખડી લો. આ નિર્મમ મારાને તારા કરવાનો સ્વભાવ ક્યારે વૈષ્ણવમાં હોય? ક્યારે ન હોય વાલા વૈષ્ણવો, યાદ રાખજો. આ અમારા ને આ પારકા, આ ભાવના ન હોય. મને લાગે છે સમય એક્સેસ થઈ રહ્યો છે. હાજી ચા તો મળશે જ સાહેબ. ચાની મારથી ના પડે, તમે કહો તો હું બનાવી આપું. પણ અહીંયા મને લાગે છે સમય એક્સેસ થાય એના કરતાં આવતીકાલે બધાને પાછું ચાલુ છે સાહેબ, જોબ પર જવાનું છે. એટલે પાછા સાંજે આવતીકાલે 7:30 વાગે આપણે આવીશું અને આગળના લક્ષણો જોઈ અને આ કીર્તનમાં પ્રભુ કેવી રીતે પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયા પછી પ્રભુ શું આપે છે એ હવે આપણે આવતીકાલે પૂર્ણ કરી અને પછી 2 કીર્તન લેવાના છે જે લઈશું. એટલે અહીંયા હું વિરામ લઉં છું. બોલ શ્રી વલ્લભાધીશ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો જરૂર કાગળમાં લખીને પૂછી શકો છો અને જે હોમવર્ક આપ્યું તે કરીને લાવજો. બાકી ઠાકોરજીની ઈચ્છા. અધિક પુરુષોત્તમ માસ છે એટલે જેટલી ભક્તિ કરશો તેટલું સારું છે. આટલો સમય આમે બ્રાહ્મણ છું, દાન લેવાનો હક છે અને તમારી પાસેથી સમયનું દાન લીધું છે, મોટામાં મોટું દાન છે. કેમ કે સૌથી મોટું દાન કયું ખબર છે? પૈસાનું નહીં. લોકો એમ જ સમજે પૈસાનું દાન સૌથી મોટું દાન. સૌથી મોટું દાન કયું? સમય. કે બીકોઝ ટાઈમ ઇઝ સૌથી મોટી મની કઈ? એટલે સમયનું દાન તમારી પાસે લીધું છે. ઠાકોરજી કૃપા કરે.